હાઈટ જો ભાઈ. પહેલાં તો બધાને હર હર મહાદેવ ને આજે હું તમને એક લઈને આવ્યો છું એક એવી મસ્ત જગ્યા જે છે રાજકોટથી થોડા કિલોમીટર દૂર વાંકાનેરથી તમને મળશે. તો ભાઈ આ છે જો અત્યારે જડેશ્વરનો મેળો અને અહીંયા તો ભાઈ આજે આપણે બેસી ગયા છીએ ટ્રેનમાં ને હું તમને લઈને જવાનો છું જડેશ્વરના મેળામાં ખાસ કરીને અને આપણી ટ્રેન નીકળી ગઈ છે. તો ભાઈ હું પહોંચી ગયો છું વાંકાનેર અત્યારે ને વાંકાનેરથી આપણે ગમે એ વાહન રિક્ષા કે ગમે એ વાહન કરીને જવાનું છે. તો જલ્દી ચલો જઈએ. આ છે જો અત્યારે જડેશ્વરનો મેળો અને અહીંયા છે જડેશ્વર મહાદેવનું મંદિર. તો હું તમને ડિટેલમાં વાત આપી દઉં તો ભાઈ જો મેળામાં આપણે હમણાં જાસી પહેલાં આપણે મંદિરે દર્શન કરીને મસ્ત આ જ એનો રૂટ છે. જો આ એક એનો રૂટ છે મંદિરે જવાનો. થોડુંક ચઢાણવાળું છે, રિક્ષાને નથી આવવા દેતા. જો અત્યારે બધા માણસો વોક કરીને આવે છે. ટુ વ્હીલ હોય તો તમે આવી શકો છો, બાકી વોક કરીને તમારે અહીંયા આવવું પડશે. અથવા તમે પાછળથી આવતા હોય તો ત્યાં પગથિયા પણ છે, તો પગથિયા ચડીને તમારે આવવું પડશે. આટલી હાઈટ છે અને મસ્ત એવો વ્યૂ છે મેળાનો. જો ભાઈ રાઈડ પણ ઘણી બધી છે. તો જણાવું તમને હજી આગળ મંદિરે દર્શન કરી લઈ પહેલાં, પછી તમને લઈ જાઉં અહીંના મેળામાં. તો ભાઈ આ છે સ્વયં શ્રી જડેશ્વર મહાદેવ મંદિર. આ એમનું છે એન્ટ્રન્સ. બહારથી જો ગેટ કંઈક આવો દેખાય છે. બહુ જ જૂનું છે, પુરાણું છે, તમે જોઈ શકો છો. તો ભાઈ આ છે જડેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયા પ્રસાદાલય પણ અંદર ચાલુ છે. તો તમારે પ્રસાદ લેવો હોય તો તમે આવી શકો છો. અને આપણે પહેલાં દર્શન કરી લઈએ મંદિરના. થાય છે મેળો. હવે આપણે આવી ગયા છીએ અત્યારે મેળામાં અને મેળો જો પાછળ ચાલુ છે નીચે. અત્યારે અહીંયાથી નીચે ઉતરવાનું છે અને નીચે મેળો આ આખો નીચે મેળાનો વ્યૂ છે. હજી આગળ જઈને તમને બતાવું કે કઈ રીતે મેળો ચાલુ છે અત્યારે.
રીતે કંઈક અહીંયા મેળો છે, તમે જોઈ શકો છો કે ભાઈ આ મોટો ફૂગો લઈને જાય છે ભાઈ. જો આ બાજુ રાઈડ છે અને આ બાજુ રમકડાના સ્ટોલ છે. આપણે ઉપરથી જોઈ લીધું, દર્શન કરી લીધા મહાદેવના, અને હવે આપણે જઈએ છીએ. જો ભાઈ મારા જેવા વ્લોગર માટે બધી વસ્તુ મળે છે. તો ભાઈ હવે આવી ગયા છીએ આપણે પરફેક્ટ મેળામાં, અને હવે તમને મેળાની વાઇબ બતાવું કેવી છે, આજનું ટ્રાફિક કેવું છે, અને આપણે રાઇડ્સમાં એકાદા બેસથી એમાં શું પ્રાઇઝીસ ચાલે છે બતાવી દઈશ તમને. તો એવો ભાઈ અત્યારે સસમા 150 ના 2 સસમા હારા લાગે એ લઈ લો. 150 ના 2 સસમા ભાઈઓ તો સાબે લો. 150 ના 2 150 ના 2 હારા લાગે એ લઈ લો. 150 ના 2 સસમા 150 ના 2 જો તમે રાજકોટથી આવતા હોય તો અહીંયાથી તમારી એન્ટ્રી થશે. કાર પાર્કિંગ બારે છે, અહીંયાથી તમે મેળામાં જઈ શકો છો. અને જો તમારે મંદિરે જવું હોય તો આગળ પાર્કિંગ છે, ત્યાં અમે મંદિરે પાર્ક કરીને પણ અહીંયા પાછળ સીડીથી તમે મંદિરે જઈ શકો છો. તો અત્યારે જે છે આપણે આવી ગયા છીએ એન્ટ્રન્સમાં, કે જે મેઇન ગેટ છે જડેશ્વર મહાદેવનો મેળાનું છે. અને અહીંયા જે લખેલું છે મિત્રો સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ સમિતિ, અને ભાઈ આવી કંઈક સગવડતાઓ કરેલી છે. આજે રવિવાર છે મિત્રો, ટ્રાફિક થોડુંક છે. તો આવી કંઈક એન્ટ્રન્સ છે. ટ્રાફિક તો છે ઘણો બધો, એમ તો ધાર ઋતુ કરતાં ઘણો બધો ટ્રાફિક છે, પણ સગવડતા પણ સારી છે ઓલ ઓવર ગણીએ તો. થઈ ગઈ ટાઈટ જો ભાઈ. રાજા ઉતરો ઉપર આવતો રે. ભેરું ભેરું રાજા.
તો અહીંયા મળે બધું 20 રૂપિયામાં હો ભાઈ. તો ભાઈ કેવો લાગ્યો આજનો વ્લોગ જરૂરથી કમેન્ટ કરજો. તો આ થોડું પ્રીમિયમ વસ્તુ જો 250 રૂપિયાનો સેલ છે, બટ પ્લાસ્ટિક બેટ લેવા હોય જોઈએ અંદર શું શું છે. તો ભાઈ કેવો રહ્યો આજનો આપણો વ્લોગ જણાવજો કોમેન્ટમાં. હવે આપણે જાય છે અહીંથી વાંકાનેર અને વાંકાનેરથી રાજકોટ. તો ભાઈ જો હવે આપણે